નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટ મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતી પેપર 1 માં 70+ ગુણ કઈ રીતે લાવવા તેની ચર્ચા મિત્રો આજે કરવાના છીએ મિત્રો। તો લેક્ચરની અંદર અંત સુધી બન્યા રહેજો। ઘણું બધું તમને આમાં આઈએમપી જોવા મળશે। લેક્ચર ખૂબ જ નાનું હશે મિત્રો, વધારે નહીં હોય, રાઈટ। તો અંત સુધી મિત્રો બન્યા રહેજો। પહેલો જ મિત્રો છે મોસ્ટ આઈએમપી નિબંધ, રાઈટ મિત્રો। જો તમારે મિત્રો કહી શકાય કે નિબંધની અંદર 20માંથી મિત્રો કહી શકાય કે 14થી પ્લસ માર્ક્સ લાવવા છે મિત્રો, તો આટલા નિબંધો તમને મિત્રો ખબર હોવી જ જોઈએ। કયા કયા નિબંધ છે? પહેલો મિત્રો છે એઆઈ અને શિક્ષણનું ભવિષ્ય, તક અને પડકાર મિત્રો। બીજો કયો નિબંધ છે? કૌશલ્યવર્ધક શિક્ષણ, આત્મનિર્ભર ભારતની ચાવી। ત્રીજો નિબંધ છે મિત્રો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની વિદ્યાર્થી પર અસર થતી, રાઈટ। ચોથો છે એનઈપી 2020 અમલીકરણ અને પાયાના પરિવર્તનો। પાંચમો છે મિત્રો ડિજિટલ શિક્ષણમાં ટેકનોલોજીનો પ્રભાવ અને સાંપ્રત ઘટનાઓ, માતૃભાષામાં શિક્ષણ મહત્વ અને પડકારો। આ 6 નિબંધ મિત્રો તમે કરી નાખ્યા, રાઈટ। એટલે ગેરંટી સાથે મિત્રો આ 6 નિબંધમાંથી એક નિબંધ પૂછાય અને પૂછાય જ મિત્રો, રાઈટ। એટલે ફરી વખત કહું છું, જો આ 6 નિબંધ ઉપર નજર ના કરી હોય તો હજી તમારી નજર મિત્રો આ 6 નિબંધ ઉપર થઈ જવી જોઈએ, ક્લિયર। અને જો આના તમારે કહી શકાય કે આદર્શ જવાબ જોઈએ, રાઈટ, તો આપણી ચેનલના કહી શકાય પ્લેલિસ્ટમાં જઈ અને ગુજરાતી પેપર 1ને ધ્યાનમાં રાખીને ફોલ્ડર બનાવેલું છે, તેની અંદર તમને બધું જ મળી જશે। આઈએમપી નિબંધ, આઈએમપી પત્ર, આઈએમપી ચર્ચાપત્ર, બધું જ। અને જો એટલું કરી નાખશો તો આરામથી તમારે મિત્રો 70+ ગુણ આવી જશે, ક્લિયર। તો આ મોસ્ટ આઈએમપી નિબંધ ઉપર હજી જો નજર ના મારી હોય તો ફરી વખત નજર કરી લેજો મિત્રો। હવે આપણે વાતચીત કરવાના છીએ મોસ્ટ આઈએમપી પત્ર, રાઈટ। હવે ઘણામાં પત્રને લખતા બી નથી ખબર હોતી મિત્રો, ડાબી સાઈડ લખું શું, જમણી સાઈડ શું લખવું, એનું એક ફોર્મેટ આવે મિત્રો, એ જ ફોર્મેટની કંઈ ખબર પડતી નથી। તો આવું એક ફોર્મેટ કે કોઈ પણ પત્ર પૂછાય, રાઈટ, એ પત્રમાં તમે આવું ફોર્મેટ મિત્રો લખી શકો એવું એક સરસ મજાનો લેક્ચર આપણે લીધેલો છે ને એમાં 10+ જેટલા આઈએમપી પત્ર પણ લીધેલા છે, અને છેલ્લે એક સરસ મજાનું ફોર્મેટ આપેલું છે કે કોઈ પણ પત્ર પૂછાય એ ફોર્મેટ લખી નાખો એટલે તમારા 3 થી 4 માર્ક્સ મિત્રો પાકા થઈ જાય, ક્લિયર। તો એને ધ્યાનમાં રાખીને લેક્ચર છે જોઈ લેજો। અને કયા કયા તમારે પત્ર કરીને જવા પહેલાં તો, રાઈટ, તો જોઈએ કે વિષય શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા અથવા તો પુસ્તકાલય માટે જરૂરી સાધનો પુસ્તકાલય મળવા બાબતે, રાઈટ, આ એક તમારે કહી શકાય પત્ર કરીને જાઓ, રાઈટ। બીજો પર્યાવરણ જાગૃતિ માટે પણ ફરિયાદ પત્ર હોઈ શકે, કેવા પ્રકારનો? તો કે ભાઈ શાળાની આસપાસ વધતા જતા કચરાના નિકાલ અથવા જાહેર માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આ વિષય ઉપર તમારે કહી શકાય પત્ર લખીને જવો। શૈક્ષણિક પ્રવાસની પરવાનગી માટે વિનંતી પત્ર, રાઈટ, કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ પર લઈ જવા માટે આચાર્યશ્રી પાસેથી મંજૂરી લેવા બાબતે પત્ર લખી શકો એક છે। સિદ્ધિ બદલ અભિનંદન પત્ર મિત્રો, કે તમારા મિત્ર કે વિદ્યાર્થીને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવવા બદલ અથવા શિક્ષક તરીકે પસંદ થવા બદલ અભિનંદન આપતો પત્ર મિત્રો, રાઈટ। નેક્સ્ટ જાગૃતિ લાવવા માટે અપીલ પત્ર, રાઈટ, કે ગામ કે શહેરમાં વૃક્ષારોપણ અભિયાન અથવા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં જોડાવા માટે ગ્રામજનોનો અપીલ કરતો એક પત્ર, રાઈટ। અને છઠ્ઠો છે નોકરી સેવા માટેની અરજી, કે કોઈ ખાનગી સંસ્થા કે શાળામાં સહાયક શિક્ષક તરીકેની જગ્યા માટેની અરજી કરતો પત્ર મિત્રો। અહીંયા જો મેં બધા જ પત્રના પ્રકાર મિત્રો લઈ લીધેલા છે। જો તમે બધો આ પત્ર એક રીતે પાકા કરી નાખીશો, શબ્દ તમારા માઇન્ડમાં બેસાડી લેજો તો ગમે તે પત્ર પૂછાય, રાઈટ। ફરિયાદ પત્ર પૂછાય, વિનંતી પત્ર પૂછાય, અભિનંદન પત્ર પૂછાય અથવા તો શુભેચ્છા પત્ર પૂછાય, બધા પત્ર તમે લખી શકશો જો તમે આ 6 પત્ર મિત્રો તમારી જાતે લખી નાખ્યા હોય તો મિત્રો। તો ભૂલ્યા વગર આ 6 પત્ર કરી નાખજો અને આદર્શ જવાબ સાથે લખી નાખજો। નેક્સ્ટ મિત્રો આપણે ચર્ચા કરીએ મોસ્ટ આઈએમપી ચર્ચાપત્ર મિત્રો, રાઈટ। કયા કયા છે જોઈએ કે શિક્ષણમાં ટેકનોલોજીનો વધતો ઉપયોગ મિત્રો, રાઈટ, કે આજના સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં ડિજિટલ સાધનો અને ઇન્ટરનેટના ફાયદા ગેરફાયદા વિશે મિત્રો એના મુખ્ય મુદ્દા કયા છે કે ભાઈ ટેકનોલોજીને શિક્ષણ સરળ બનાવે છે પરંતુ તેના સદુપયોગ કેવી રીતે કરવા તે અંગેની જાગૃતિ, રાઈટ। તો એ તમે અહીંયા કહી શકાય કે ચર્ચાપત્રમાં લખી શકો છો। તો આ પ્રથમ ચર્ચાપત્ર થયું। બીજો ચર્ચાપત્ર છે મિત્રો કે પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્તિ, કે વિષય કયો છે કે વધતા જતા પ્રદૂષણ અને પ્લાસ્ટિક બેફામ ઉપયોગ રોકવા અંગે લોક જાગૃતિ। એના મુખ્ય મુદ્દા તો કે પ્લાસ્ટિકથી થતું નુકસાન અને પર્યાવરણ બચાવો અભિયાનથી નાગરિકની ભૂમિકા મિત્રો, રાઈટ। આવું તમે કહી શકાય કે આ ચર્ચાપત્રની અંદર લખી શકો છો। ત્રીજો છે કે વિદ્યાર્થીઓમાં વધતું જતું માનસિક તણાવ મિત્રો, કે પરીક્ષા એ સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય વિશે, રાઈટ, કે મુખ્ય મુદ્દા કયા છે કે અભ્યાસનું ભારણ, વાલીઓની અપેક્ષા અને વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાનો ઉપાય મિત્ર, રાઈટ। નેક્સ્ટ ચોથો છે કે શિક્ષણ પદ્ધતિમાં મૂલ્યની શિક્ષણનું મહત્વ મિત્રો, આ કહી શકાય કે મોસ્ટ આઈએમપી કહી શકાય અને પૂછાઈ પણ શકે મિત્રો આ ચર્ચાપત્ર એવો છે, રાઈટ। તો માત્ર ડિગ્રી મેળવવા કરતાં સંસ્કાર અને મૂલ્યવાન શિક્ષણની જરૂરિયાત છે મિત્રો। એના મુખ્ય મુદ્દા છે કે શાળાના શિક્ષણમાં નૈતિક મૂલ્યો અને જીવન ઘડતરના પાઠોનું મિત્રો સ્થાન મળે।
પાંચમો છે ગામડાઓમાં શૈક્ષણિક સુવિધાઓનો અભાવ હજી પણ છે, રાઈટ. તો એને ધ્યાનમાં રાખીને પૂછાઈ શકે, રાઈટ, કે ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓમાં ભૌતિક સુવિધાઓ, રાઈટ, જેમ કે પીવાનું પાણી, શૌચાલય, કમ્પ્યુટર લેબની ઉણપ. અને મુખ્ય મુદ્દામાં લખી શકો છો કે શિક્ષણ સમાનતા લાવવા માટે સરકારનું આયોજન, સમાજનું ધ્યાન દોરવું જરૂરી છે. છઠ્ઠો છે સોશિયલ મીડિયામાં યુવા પેઢી પર થતી અસર. મિત્રો આ જે 6 મિત્રો કહી શકાય કે ચર્ચાપત્ર છે, એ ચર્ચાપત્ર આપણા એક ગુજરાતી ફોલ્ડરમાં મેં કહ્યું એ પ્લેલિસ્ટની અંદર તમને જોવા મળી જશે, તો એકવાર જોઈ લેજો. અને આમાંથી મિત્રો એક ચર્ચાપત્ર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો ન કર્યા હોય, જેને 0 થી શરૂઆત કરી છે, આ 6 ચર્ચાપત્ર 6 પત્ર પાછળ કહ્યા અને એની પહેલાં જે 6 નિબંધ કહ્યા એ 100% મિત્રો કરીને જ જજો. અને આટલું જો તમે કરીને જશો એટલે કહી શકાય કે આટલું 60 ગુણનું હોય છે મિત્રો. કેટલા ગુણનું હોય છે? 60 ગુણનું, રાઈટ. તો આરામથી મિત્રો તમે કહી શકાય કે 35 to 40 એ પહોંચી જશો જો માત્ર ખાલી આટલું કરેલું હશે ને તો પણ મિત્રો. ક્લિયર? હા, પણ કહી શકાય કે વ્યાકરણ શુદ્ધિ સાથે લખવું મિત્રો જરૂરી છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે જોઈએ સાર લેખન મિત્રો, રાઈટ. સાર લેખન પણ કેટલા ગુણનું હોય છે મિત્રો? 20 ગુણનું હોય છે. 20 ગુણનું એટલે કે 10 ગુણનો એક પેરેગ્રાફ, બીજો પણ 10 ગુણનો એક પેરેગ્રાફ. હવે આના માટે તમારે શું કરવું મિત્રો? દરરોજ યાદ રાખજો, રાઈટ. કોઈ પણ હોય, ટાટ એસ હોય કે ટાટ એચએસ, બંને માટે આ લેક્ચર મિત્રો ઉપયોગી છે. તો સાર લેખન માટે શું કરવું કે દરરોજ તમારે મિત્રો 3 થી 4 પેરેગ્રાફ, 3 થી 4 પેરેગ્રાફ મિત્રો શું કરવા? તમારે પ્રેક્ટિસ કરવા, રાઈટ. શીર્ષક પણ આપવાનું છે, ભલે આપણી સૂચનામાં શીર્ષક નથી પણ બની શકે આ વખતે આપી પણ શકે, રાઈટ. તો 3 થી 4 પેરેગ્રાફ તમારે એનું શું કહેવાય મિત્રો? સાર લેખન કરવાનું છે, અથવા તો એને શું કહીએ આપણે? સંક્ષેપીકરણ મિત્રો કરવાનું છે. ક્લિયર? યાદ રાખજો, તમને 1/3 કરવાનું છે, એટલે આ એક કહી શકાય ક્રાઇટેરિયા ભૂલાય નહીં. ક્લિયર મિત્રો? જો તમે પ્રેક્ટિસ કરીશો, રાઈટ, હજી જો અત્યારથી તમે 3-4 કરીશો ને તો તમારી પરીક્ષા આવશે ને, રાઈટ, તો કહી શકાય કે મિત્રો તમે 60+ જેવા ફકરાનું સંક્ષેપીકરણ કરી નાખ્યું હશે, રાઈટ. અને તમારી કહી શકાય કે એની અંદર એક પકડ મજબૂત થઈ ગઈ હશે કે સાર લેખનમાં શું બાદ કરવું, શું એડ કરવું, રાઈટ. એ બધી તમને પ્રેક્ટિસ ત્યાં થઈ જશે. પણ જો મિત્રો પ્રેક્ટિસ કરેલી હશે તો જ, બાકી આ પોસિબલ નથી. અને જો પ્રેક્ટિસ કરેલી હશે ને તો 100% આ 20માંથી મિત્રો તમે 15+ જઈ શકો, કારણ કે કંઈ આ અઘરું છે નહીં. તમને ઓલરેડી આપેલું છે, બસ એમાંથી તમારે જવાબ ગોતવાનો છે, એમાં ક્યાં કંઈ નવું છે, રાઈટ. તો ક્લિયર? તો પ્રેક્ટિસ ડેઇલી 3 થી 4 પેરેગ્રાફ કરીશો એટલે આરામથી તમે 15+ માર્ક મિત્રો આમાંથી ખેંચી લઈશો. અને કયા ફકરામાંથી શેનો ઉપયોગ કરો? જેમ કે ભાષા વિવેક, એક તમને ખબર હશે એક બુક છે, રાઈટ, ભાષા વિવેક, રાઈટ. તો ભાષા વિવેકની અંદરથી ઘણા બધા ફકરાઓ છે, એ ફકરા તમે ખાલી મિત્રો સોલ્યુશન કરશો તો બી ડન છે. અને ભાષા વિવેકની બુક ના મળે તો કમેન્ટ કરજો, હું જરૂર કહી શકાય કે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી આપીશ. વ્યાકરણ મિત્રો, વ્યાકરણ ક્યાંથી કરવું એક પ્રશ્ન છે મિત્રો. હવે ક્યાંથી કરવું શું મિત્રો, રાઈટ, કે જો તમે મિત્રો ટાટ એસ આપી રહ્યા છો તો તમારા માટે ધોરણ 9th and 10thની ગુજરાતી બુકમાંથી, શેમાંથી મિત્રો? ગુજરાતી બુકમાંથી જે વ્યાકરણ આપેલું છે, જે આપણા 10 મુદ્દા છે એમાંથી કરવા. અને ટાટ એચએસ માટે હાઈ સેકન્ડરી માટે ક્યાંથી કરવું મિત્રો? કે ધોરણ 11 અને 12thની ગુજરાતી બુકમાંથી જે પણ વ્યાકરણના મુદ્દા છે બધા જ મુદ્દા મિત્રો કરવા. કારણ કે મેં પૂરેપૂરા બંને પેપર જે 2023નું આપણે કહી શકાય કે એક માર્ગદર્શન અને એનાલિસિસ કરેલું છે, રાઈટ. એમાં મેં જોયેલું છે કે 2023માં જે પણ અલંકાર પૂછાયા, છંદ પૂછાયા, એ બધા જ આપણી આ 4 ટેક્સ્ટ બુકમાંથી જ છે. જો ટાટ એસનું પેપર હોય તો 9-10માંથી છે, ને ટાટ એચએસનું પેપર છે તો 11-12માંથી છે. ક્લિયર? એટલે વ્યાકરણ માટે બસ એ બુક જ કરવાની છે, બીજો કોઈ તમારા સંદર્ભ સ્ત્રોત લેવાનું નથી મિત્રો, રાઈટ. શબ્દ ભંડોળ પણ તેમાંથી જ પૂછાય છે મિત્રો, A to Z. અને ઉદાહરણ બેઠે બેઠા, અલંકાર, છંદ, સમાસ બેઠે બેઠા ઉદાહરણ મિત્રો આ ટેક્સ્ટ બુકમાંથી જ હોય છે. તો શા માટે આપણે બીજું કરવું જોઈએ? તો ઓથેન્ટિક સોર્સ પકડો, ગુજરાતી ટેક્સ્ટ બુક લે મિત્રો, અને વ્યાકરણમાં મિત્રો પૂરેપૂરા માર્ક્સ લેવાની પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. 20માંથી 20 માર્ક મિત્રો. આટલું કરીશો ને એટલે હું તમને ગેરંટી સાથે કહી શકું કે મિત્રો તમારે 70+ માર્ક આરામથી આવી શકે. આનાથી વિશેષ બીજું કંઈ કરવાનું છે નહીં મિત્રો. ક્લિયર? તો બીજી એક ચર્ચા કરી લઈએ આપણે. ચલો મિત્રો, જો તમે મેં પાછળ જે કહ્યું, રાઈટ, એટલું જ જો તમારે કરવું છે ને એનાથી વિશેષ પણ કરવું છે તો આપણું પ્લેલિસ્ટ એક બનેલું હશે, રાઈટ, આ ચેનલની અંદર. એની અંદર ગુજરાતી પેપર 1 લખેલું હશે, એની અંદર આપણે બધું આપેલું છે. આઈએમપી પત્ર પણ મિત્રો આપેલા છે, રાઈટ. આઈએમપી નિબંધ પણ આપેલા છે, ખૂબ આઈએમપી નિબંધ પણ મેં લીધેલા છે મિત્રો એની અંદર. અને એની અંદર આઈએમપી મિત્રો ચર્ચાપત્ર પણ મેં આપેલા છે, રાઈટ. હવે ટ્રાય કરીએ છીએ આપણે વ્યાકરણનું અલગ એક આખો પૂરેપૂરો મેગા લેક્ચર બનાવીશું, રાઈટ. બીજી વાત કે મિત્રો જો આ બધી તમારે પીડીએફ પણ ફ્રીમાં જોઈએ છે, રાઈટ, તો ડિસ્ક્રિપ્શનની નીચે, રાઈટ, મેં જ્ઞાન સાધનાની ટેલિગ્રામ લિંક આપેલી છે, એની ઉપર જોઈન થઈ જશો. બધું ફ્રીમાં મટીરિયલ પણ તમને મળી જશે. એની અંદર મોડેલ પેપરના મિત્રો જવાબ પણ મેં ફ્રીમાં અપલોડ કરેલા છે. તો ના જોડાયા હોય તો મિત્રો જરૂર જોડાઈ જશો. બસ અહીંયા આપણે વિડીયોનો અંત કરીએ. જય હિન્દ.